सर्वात्मा स्वतंत्र सर्वशक्तिपति प्रभु परात्पर शुद्ध ईश्वर सर्वत्र कार्यान्वयस्ते निज तेजसा व्यतिरेकधामी स्वराजते अनेक शक्ति वृंदावने प्रीततया वसन्तं निजासितानां पद उद्धरन्तं गो गोपगोपीरभिनन्दयन्तं श्रीराधा कृष्णं नमामि। वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराना पूजं पूजितं शिरतमेव धर्मनन्दम् अहं चिन्तये। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पंडिरीकाक्ष मंगलयातना मंगलम भगवान शंभो मंगलम वृषभध्वज मंगलम पार्वती नाथो मंगलयातनय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न करो मे देवेश सर्वकार्येषु सर्वदा। इति प्रवीण निगम शास्त्र बुद्धे राजाधिराजाय रघुनाथ मंत्रे वर्य सिंधु चर्चित कलेवर नष्टित केन्द्र गामदु हनुमान हरशंकर। सच्चिदानंद स्वामी महाराज जय, हरि कृष्ण महाराज जय, लक्ष्मी नारायण देव गोपीनाथ जी महाराज जय, राधा कृष्ण देव जय, मदन मोहन जी महाराज जय, नर नारायण देव जय, रामचंद्र भगवान जय, सिद्धेश्वर महादेव जय, विघ्न विनायक देव जय, कष्टभंजन देव जय, 500 परम सर्वकांत भक्तो जय जय। दिव्य देह विराजमान घनश्याम महाराज पूज्य संत प्रसाद स्वामी अपना संस्थाना आदरणीय बधाए शंकर भाई, प्रवीण काका, प्रताप भाई, मनु भाई, सोम भाई, प्रवीण भाई कदवालिया, भिखा भाई बधाए सर्वे पधारेला वडीलो हरिभक्तो आज आपणे सत्संग सत्रनु स्वामी बहुत सरस बात करी सत्संग महिमा बहुत सरस मजा करेલું સરસ વાતાવરણ છે એમ સત્સંગમાં મજા પડે એટલે તો ઊંઘી ના જતા જોકા ના સરસ વાતાવરણ સરસ આપણે બેનર બનાવ્યું છે બેનર એટલા માટે બનાવ્યું છે ખાસ સૂત્ર પણ છે આખી વાત કે ધનુર્માસ શાકોત્સવ સત્સંગ સત્ર મારા પહેલાં તમને એ સમજાવવાનું છે આખી વાત આ સત્સંગમાં કલ્યાણ તો છે ને સ્વામિનારાયણ ભગવાને પ્રથમ 21માં કહ્યું છે પશુ જેવાનું બી છે કોણ પશુ જેવાનું કલ્યાણ તો ગમે તેનું છે એટલે વિષ્ણુનાનંદ સ્વામી કહે ને એક કલ્યાણનું ક્યારયું થયા કોટી કલ્યાણ થયા કોટી કલ્યાણ ભાગ્ય જાગ્યા રે આજે જાણ આપણો ભાગ્ય જાગ્યા કલ્યાણની આ વાત કલ્યાણ તો તમારા દર્શન કર્યાનું છે 42 વાંચો તમારા ગોળાનું તો પાણી પીવાનું છે કલ્યાણ તમારા દર્શન કર્યાનું કલ્યાણ છે તમારી વાત સાંભળ્યાનું કલ્યાણ છે સ્વામિનારાયણ નહીં સ્વામિનારાયણના સંબંધે આટલી મિલકત તો તમને ભગવાને આપી જ દીધી છે એટલે સ્વામી કીધું ને અનાથપણાનું મેણું ઉતર્યું સદા નાથ શું આપ્યું ભગવાન આપણને આપ્યું છે અનાથપણાનું મેણું ઉતર્યું સદા થયા નાથ સદા સયાસના કરણ દયો બીજા દેવનો ગ્રહયો
કંગાલ પણ કેવા ન રહ્યું. કંગાલ કોઈ નથી આમાં. સદા મનારો સુખ કંગાલ પણ ભગવાનને કાપી નાખ્યો, નાથ પણ કાઢી નાખ્યું. મસ્તી આવી અંગે અંગમાં દૂર પલાણા દુઃખ દૂર. મુક્તાનંદ સ્વામીની બધા કરતાઓ કે નાચતા ભગવાન સ્વામિનારાયણ આગળ અને વાલા ગુમઝુમ કરતા ગામ એવા બધા કીર્તનો ગાતા. આંખમાં આંસુ પડી જાય. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સામે બેઠી હોય એ આહલાદક દ્રશ્યનો વિચાર કરીએ કે મુક્તાનંદ સ્વામી જેવા 60 વર્ષની ઉંમર હોય, પગમાં ઘૂંઘરું બાંધતા હોય, હાથમાં કરતાલ હોય અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ એવા આ બધા કીર્તનો આપણા સંપ્રદાયમાં એ કીર્તન છે, સામાન્ય કીર્તનો નથી. આ તો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ નિરંતર મૂર્તિનું સુખ લેતા હોય એવા જે સંતોનો ભગવાનની મૂર્તિને સંભાળે છે. વિચારમાં નહીં, વિચારે આ કે એસી રૂમમાં બેસીને કીર્તન નથી લખેલા. આ તો ગામડે ગામડે બિચારા રખડતા હોય, કેટલાય અપમાનો સહન કરતા હોય, લોકો મારતા હોય, ગાળો દેતા હોય, પણ એમને તો એક ભગવાનનો આશરો હો ગઢડા જઈશું, ભગવાનના દર્શન કરીશું, ના બધો અપમાન, ના બધો તિરસ્કાર, આ ગોળા વાળીને બધું કહીએ છીએ, ભગવાનના દર્શન કરીશું. મૂર્તિ અદભુત ભગવાન સ્વામિનારાયણ બહુ ઐશ્વર્ય છૂટું મૂક્યું, અદભુત મૂર્તિના દર્શન કરીશું. કે ભગવાન સ્વામિનારાયણ એટલે બધાને સાતા જલેબી લાડુ પંગતમાં પીરસીને જમાડતા, આનંદ કરતા, માથા પર દૂધપાક રેડતા. એ જેટલા જે બાળપુરાણ બધી રસોઈઓ પરાણે રસોઈ પીરસતા, પરાણે હાથેના બધા સંસ્થા કે ભાઈ આપણે કે ભગવાન સ્વામિનારાયણ વિશે કે દેહ સામુ ના જોતા, કે દેહ તો આજે ગાલે નથી, બધા ખાઈ લો કે બધા એવી પાછળ સંતો ગુમરાવણ કરતા, આખી સભામાં સંગતમાં હસીને મજાક કરતી. અરે બધી ભગવાન સ્વામિનારાયણ ફરી ફરીને પછી ના લે તો ભગવાન સ્વામિનારાયણ ફરમાન કરતા કે જે ફરી એક લાડુ લેશે અને ચરણારવિંદ આપવામાં આવશે, ફરી લાડુ લેશે અને કે માથા પર હાથ મૂકવામાં આવશે. આવી બધી કે માથા પર હાથ ભગવાન સ્વામિનારાયણ મૂકે એ લાલચે સંતો લાડવા પરાણે પછી ભગવાન બીજી કહેતા કે છાતી ઉપર ચરણારવિંદ આપવા છે, ફરી લાડુ લેવા આવશે. કેવો પ્રેમ, અદભુત પ્રેમ, સામાન્ય વાત નહીં. અક્ષરધામની લગણી કેવી હોવી જોઈએ, અક્ષરધામનો પ્રેમ શું, અક્ષરધામનું વાતાવરણ શું, અક્ષરધામનું સમજણ શું, એ આ બધી વાત છે. બધા બાર લાડવા થઈ જાય ત્યારે ભગવાન સ્વામિનારાયણ છેલ્લી કે ફરી બીજા 2 લાડવા ભેટવામાં આવશે. અરે પાછા 12 લાડવા ખાધા પછી ફરી ઉભા થયા. મૂર્તિ કહે છે દેહ આમનું ના જોયું કેવા. એવી રીતે ભગવાન સ્વામિનારાયણ સંતોને આનંદ કરાવતા, એવી રીતે બધી મોજ થતી હતી. એટલે હું કહેવાય નિષ્કળાન સ્વામી એટલે કીધું છે શું કર્યું, મસ્તી આવી અંગે અંગમાં દૂર પલાણા દુઃખ દૂર પલાણા દુઃખ બધું દૂર થઈ ગયું. સંતો બહાર ફરી લાયા હોય, તિરસ્કારો, અપમાનો, ગાળો ખાઈ લોકોને આવેલા હોય, દૂધ લઈને આવેલા હોય, કેવા કેવા બધા અપમાનો થતા. સંતોની જોડીઓમાં ઝેર નાખવામાં આવતા. મુક્તાનંદ સ્વામી જેવા પ્રચંડ સાધુ હતા, જેને કહેવાય સાધુના દર્શન કરે તો હજારોનું જ્ઞાન. એવો સાધુને લોકો ઝેર આપતા. વિચાર મુક્તાનંદ સ્વામીને ઝેર આપેલું વૈરાગ્ય. મુક્તાનંદ સ્વામી પૂજન કરવા આવેલા, સ્વામીનું પૂજન કરે. પૂજનમાં એટલું બધું હળાહળ ઝેર હતું કે ઝેર ત્યારે પૂજનમાં બાને ચંદનમાં મૂકીને આવ્યા. કેટલી યુક્તિઓ લોકો કરતા. ભગવાનનો મહિમા કહેવા માટે સંતો ફરતા ત્યારે આવા અપમાનો સહન કરતા. જેને ઝેર નાખેલું કે પોતે આ હલાઈને પૂજન કરે એની પોતાની આંગળી પડી જવું, કાપી ઝેર. પણ મહારાજ મુક્તાનંદ સ્વામી રક્ષા કરે. સુરતમાં બી 16 સંતો કરતા, એમની બી જોડીમાં ઝેર નાખે. 16 સંતો બધાને બંધ રંધાઈ ગયો, જીભ ખેંચાઈ ગઈ, નાડી પ્રાણ કમાઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ ત્યાં માનની ઘોડી હાજર થયા કે સંતો રક્ષો નહીં, તમારો વાળો આખો કરવા કોઈ તૈયાર, કોઈની તાકાત નથી. એટલે કે નર રહ્યો બીજા દેવનો ગ્રહયો હરે. હા, કાળ કર્મ મારી કોઈ તાકાત નહીં, મારા ભક્ત લડી શકે. કોની તાકાત? કાળ કર્મ. દેવ ક્યાં? દેવ બીજાની વાત નથી. કાળ કર્મ માયા તાકાત. એક કલ્યાણનું ક્યાં રહ્યું, ધન્ય તનય અવસરયાજનો. ધન્ય
ભાગ્યશાળી. કેટલા બધા ભાગ્યશાળી છે, એટલા બધા ભાગ્યશાળી છે. ભાગ્યશાળીની તમને વ્યાખ્યા આપો. ધન્ય ધન્ય અવસર યાજનો, જેમાં મળ્યા મહારાજ, જેમાં મળ્યા મહારાજ. ભગવાન ગણા એમ નિષ્કુળાનંદ કહે ડંકો જીતનો, વાગી ગયો છે આજ, વાગી ગયો છે આજ ડંકો જીતનો. આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ, એટલા બધા ભાગ્યશાળી છીએ, એટલા બધા ભાગ્યશાળી છે. એમાં અમે તમે બધા એટલા બધા ભાગ્યશાળી છે, એટલા બધા ભાગ્યશાળી છે કે આપણને ખબર નથી કે આપણે કેટલા ભાગ્યશાળી, એટલા ભાગ્યશાળી આપણે છીએ. દેહ મૂકીએ ને ત્યારે ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણ બધા આશીર્ વચનો છે. જ્યાં જ્યાં મારા ભક્તનો દેહ પડશે ને, ભગવાન સ્વામિનારાયણ કહ્યું મારા 3 શોખ છે. શું કીધું? મારા 3 શોખ છે ભગવાન સ્વામિનારાયણ. આપણે એમને તમારો શું શોખ? આપણે કે તમને શું ભાવે છે? ગુલાબજામુન. રમતમાં તમારો શું શોખ? તો મને ક્રિકેટ, કોઈ એમ કે વોલીબોલ ગયો. ભગવાન સ્વામિનારાયણ બી કીધું મારા 3 શોખ. પહેલું શોખ એ છે કે સંતોને પીરસવું એ મારો શોખ છે. હરિભક્તની પંગતો પડતી હોય અને ભગવાન સ્વામિનારાયણ કે બધું સાટા ભેલેલી લાડુ મોહનથાળ આ બધું એ મારો શોખ. બીજું કે બાર ઉત્સવે સંતોને ભેટવું એ મારો બીજો શોખ છે, ભેટવા. અને બીજો શોખ કયો ભગવાન કે મારા ભક્તોનો જ્યાં દેહ પડે તે મારે પહોંચી જવું એ મારો ત્રીજો શોખ. એટલે હું ભાગ્ય જ્યારે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો એ. ઉધારની વાત નથી આમાં, કોઈ ખાલી વાર્તા નથી આમાં, કોઈ ખાલી ચડાઈ પડે કહેવાની વાત નથી. ભગવાન પહોંચી જાય છે એવા દાખલા વર્તમાન સમયમાં બી છે, પહેલા બી છે. ભગવાન સ્વામિનારાયણ આવા હળાહળ કળિયુગની અંદર પોતાના ભક્તને તેડવા આવે છે એવા મોજૂદ દાખલા કેટલાય આપણા સંપ્રદાયમાં છે. ગામો ગામ છે અને હરિભક્તોના ઘરે ઘર છે. ભગવાન જાતે તેડવા હજારોને દર્શન થતા હોય એવા બી દાખલા આજે છે કળિયુગની અંદર. એટલે ભગવાને કીધું ભાગ્ય જાગરે યાદ. એટલે હું તમને કહું એક કલ્યાણ માટે આપણે નથી, પહેલી વાત કલ્યાણ તો પશુનું બી છે. પશુનો મહિમા છે. શ્રદ્ધાની અંદર ભગવાને કોનું કલ્યાણ કર્યું? ચાચર માકડનું કલ્યાણ. કોણ? ચાચર માકડ જોયા છે ને બધા, એનું કલ્યાણ કરો એને શું ખબર પડે કેટલી મૂર્તિની તાકાત છે, એમ કેટલું ઐશ્વર્ય છે. તોગાજીને ત્યાં ભગવાન ઉતરેલા અને એની માએ જૈનમાં માનતી હતી, ઢૂંઢિયા કહેવાનું તે ભગવાન સ્વામિનારાયણ ચાચર માકડનો ખાટલો દ્વેષી હતા. અને એના છોકરા કીધું કે માં આવો ખાટલો તો ભગવાન ના આપે. અને તારે કીધું તારા ભગવાન તો બધા ગૌનું કલ્યાણ કરે, ચાચર માકડ એ ટોન્ટમાં બધે ઘણા કટાક્ષની બહુ ભેગો હોય એમ આને કટાક્ષ કરે. ભગવાન સ્વામિનારાયણ બતાવી દે કે તારે કલે ચાચર માકડની જે લાય નથી ચતુર્ભુજ સ્વરૂપ છે. આ વિચાર કરો, દ્રષ્ટાંત મેં ઘણી વાર સાંભળ્યું છે, તમે ઘણી વાર સાંભળ્યું છે. ચતુર્ભુજ સામાન્ય કલ્યાણની વાત નહીં કરતો. આ ઘર પર ચંપુરી લક્ષ્ય મુકાય એની વાત નથી. હું તમને બતાવું ચતુર્ભુજ શું કહેવાય. ચાચર માકડને શું બનાયા? સંપ્રદાયનો જેમ કે પ્રચલિત પ્રસંગ નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણવેલો, ભક્તિ ચિંતામણીમાં આ બધા પ્રસંગો છે, હરિલીલામૃતમાં છે, હરિચરિત્રમાં સાગરમાં છે. આધારાનંદ સ્વામી જેવા સંતોએ આપણી વાતો કરેલી છે. એ અદભુત વાત. ચતુર્ભુજ સ્વરૂપ છે વૈકુંઠના મુક્ત. શું કયા? ચતુર્ભુજ, 4 પદ્મયાના હાથમાં હોય. લો આ લક્ષ્મીનારાયણ દેવ પધરાયા પડતા એ સ્વરૂપ બનાયા. એમ જેના હાથમાં શંખ હોય, ચક્ર, ગદા, પદ્મ હોય, જેના દુનિયા વંદન કરે છે ને અત્યારે આપણે કહીએ છીએ લક્ષ્મીનારાયણ દેવ જય બોલીએ છીએ. એ ડેઝિગ્નેશન કોને આપ્યું? ચાચર માકડ. કેટલી તાકાત છે વિચાર કરો મૂર્તિની. જેના એક રૂવાડામાં, વૈકુંઠના એક રૂવાડાની અંદર
એક અબજ ઇન્દ્રનો પ્રકાશ. કેટલા? 1 અબજ ઇન્દ્ર એટલે વૈકુંઠના મુક્તનો એક જ રૂવાળું થાય. કેટલું થાય? એક રૂવાડામાં. એ ભગવાન સ્વામિનારાયણ ચાચર માકડ માણા ગાંડો થઈ જાય, સમજાવ કહીએ તો વિવાદ થાય એવી વાત છે. એવી શક્તિ ભગવાન સ્વામિનારાયણ કોના કહેવાય? દૂષિત લે ચતુર્ભુજ સ્વરૂપ બનાયા ને એટલે હું કહું છું પશુનું બી કલ્યાણ. હાજરામાં કીડીઓનું કલ્યાણ કરે છે ને કીડીઓ. કીડીઓ કેરા કલ્યાણ માટે તમે કર્યો તો સંકલ્પ. કીડીઓનું કલ્યાણ માટે સંકલ્પ. તેથી તેનું થયું કલ્યાણ. એ તો થઈ ગઈ હજારો અબજો કીડી પાર. અબજો કીડીઓ પાર. આપણે કેવા સંપ્રદાયમાં બેઠા છે, આપણને પણ નિષ્ઠા છે. મારે થોડું કે કહેવું આ વિષય નહીં, છતાં વાત નીકળી એટલે કહીશું. આપણે કેવા ભગવાનનો આખો કોનું ભજન કરીએ છીએ ભાઈ? તમે ને હું ગુણવા માંડી જાય. મા ભુવના ગુણ. હા, કોણ છો? માતાજી. એવી વાત છે. ગુણવું પડે. એવું કલ્યાણ કીડીઓનું કલ્યાણ કઈ જતી રહી? હા, કેટલી અબજો. કોના સંકલ્પથી? મુંબઈના સંકલ્પ. વિચાર કરો, અમારો માસ્ટર સંકલ્પ કરે જતું રે. આ ચિમનભાઈ આપણે મેં હમણાં નાખી હતી. ચિમન નહીં, બિચારા સેવાનું છે મહાપુરા. ચિમનની બેની તાકાત છે ને. ચિમન અહીંથી અક્ષરધામમાં જતા હોય ને તો વચ્ચે આવે ને બધા લોક, ભૂલોક, ભુવરલોક, સ્વરલોક, જનલોક, તપલોક, મહરલોક. અત્યારે પેલો બિચારા પૈસાને ત્યાં પડે ફી ના કરી શકે એવો બી માણસ હોય, પણ આને બ્રહ્મા સલામ કરવી પડે. શું કરવી પડે? આ બે જતો રહે. બ્રહ્મા શરૂઆત પહેલું સ્ટેજ કીધું, એમને સલામ કરવી પડે. એટલે ભગવાન સ્વામિનારાયણ કીધું સાળંગપુરનું બીજું વચનામૃત સત્સંગમાં તું રહીશ, ઠપકો આપ્યો બધાને. વિષય વાસનાની લાલચ ના રાખી, ધારી સેવકને બનાવે છે. એવી વાત કરી. બીજું વાંચ્યું છે વચનામૃત ધનુર્માસ. આપણે ધનુર્માસની ઉજવણી કરી રહ્યા છીએ. બ્રહ્મા જેવા રૂપને તું ઈચ્છીશ તો પ્રાપ્ત થશે. વિષ્ણુ ભગવાન જેવા રૂપને ઈચ્છીશ તો તું પ્રાપ્ત થશે. ઇન્દ્ર જેવા રૂપને ઈચ્છીશ તો પ્રાપ્ત થશે. 1000 કલ્પ સુધી, મન્વંતર સુધી બ્રહ્મવર્તિક પુરાણમાં લખેલી તપસ્યા થાય એટલે તમને બ્રહ્મા વિષ્ણુ શિવનો અધિકાર મળે છે. એવું તો પુરાણમાં એ થઈ શકાય છે. શું થઈ શકાય છે? કાર્યાણી 10 આ બધું થઈ શકાય છે. આપણે કે ચીમનો આવા છે આપણે જેનો ઉભાવ કર્યું છે એને આપણે નોંધ ના લખી પત્રિકા નામ નહીં આપી જરૂર. ગામડાનો માણસ છે ચીમન એટલે કે આ દ્રષ્ટા. હારમાં કદાચ આપણે ભૂલી જતા હોય, અહીં અમે આયા હોય તો ચીમન ચાલશે. ચીમન તો જમીન રીતે જતો રહેશે. એને કોણ સલામ મારે છે? બ્રહ્મા વિષ્ણુ અને શિવ. વૈરાગ કોણ? જેના રૂવાડે રૂવાડે લક્ષ્મીનારાયણ દેવ છે. વૈરાગ ચિમનને સલામ મારે. આ ભગવાન સ્વામિનારાયણ વાત કરી છે. સારંગપુર બીજું, કાર્યાણી 10. દેહ છૂટાવે, દેહમાં આપણને બંધ કરી દીધા છે. પૂરી દો જેલમાં પૂછો. શેમાં પૂરી દીધો? છૂટા ના મૂકતા. સદગુરુ મેં રહિત કરવામાં કાય વાત નથી. સત્વગુણ તમોગુણ રજતથી તમને રહિત કરવા. 55 વતના બાર કાય નથી. અનંત બ્રહ્માંડની ઉત્પત્તિની સ્થિતિને પ્રલય કરવા, એવા વિતરણ કરવા કાય વાત નથી. અનંત બ્રહ્માંડની ઉત્પત્તિની સ્થિતિ પ્રલય, આ બધું સનાતન સત્ય વાત કરી છે. વચનામૃતની વાત કરી છે. તમને બનાવવા કશી વાર નથી. તમે એવા છો. ગુણ તમે બે. અત્યારે ભલે આપણે આવે છે કામ ભગવાને બ્રેક મારી છે. અમને બહુ મોડે ચડવા જેવા નથી. ને તો કોને ભૂલી છે? આ બધું થશે પણ મને પછી ભૂલી જશે. અક્ષરધામને પામવા માટે આ બધું જરૂરી છે, સાધના છે આપણે. એટલે ભગવાન આપણને બધાને બ્રેક મારે. આવા છીએ ભગવાન સ્વામી, એવા તમને કરવા કાંઈ નથી. પણ તમને આવા બધા રાખ્યા છે એનું કારણ એક જ છે કે તમને મારી મૂર્તિનું સુખ આપવું. એ કેવું છે? આ બધું પાર કરી જવાનું અને ભગવાનની મૂર્તિનું સુખ લેવાનું. એટલે હું કહું છું આપણે સત્સંગમાં પશુઓનું બી કલ્યાણ, આ કલ્યાણ કીડીઓનું. આ બધી જે મેં વાત કરી તમને બળદનું બી કલ્યાણ કર્યા છે. આપણા સંપ્રદાયમાં ઇટાલી ગામમાં ટોલા
બાપુભાઈના બળદ, બાપુભાઈ જીજીભાઈના બળદ સ્વામિનારાયણ ભગવાન કહેવા ગયા. બાપુભાઈને કીધું, આ બધી ટૂંકમાં વાત કરી. ફરી બાપુભાઈ કે કોને તેડવા છે? કે તમારા બાડોશમાં જે જીજીભાઈ રહે છે એને તેડવા. કારણ કે મારા ગામમાં કથા કરે એવા એક જ છે, ભજન હરિ કીર્તન 2-5 સત્સંગ વિચારે ભણેલા, પહેલા તો ભણેલા નહીં, એ એકાદ એને લઈ જશે એટલે આપણો સત્સંગ બધો ઠપ થઈ જશે. એમને શું કામ લઈ જાય? કે મને લઈ જાય, કે બીજા કોઈ લેવાય, અમને રહેવા દો, કે મને માસ્તરને રહેવા દો. જીવોને શું કામ? એ જે છે તમે કેલેન્ડર કોણ આવશે, આ બાજરી કોણ કરાવશે, એટલે જ રહે છે. આપણે યાદ રાખીએ, ચાલુ જ રાખજો, ભૂલા નતો. આ બધું એટલે જ છે, સેવા કરીએ છીએ તમારું મોટામાં મોટું ગુણ એટલે જ છે કે તમે આ સંસ્થા હાથે રહ્યા ને એટલે તમને કહ્યું થતું નહીં. એવું છે કે આપણે નહીં જાણતા. જેટલી સત્સંગની સેવા કરશો, જેટલી સક્રિય પણ રહેશો ને, એટલો ભગવાન તમારી રક્ષા કરશે. કારણ કે આપણી ભગવાનને પછી જરૂર પડે એવું થયું. વાત બદલાઈ ગઈ. એટલે પ્રાર્થના કરીને કોઈક કહે છે ને આ રહેવા દો, આ સ્વામિનારાયણ દ્વારા છે 5 જણા ભગવાન, બેસે જ્ઞાન લઈ લીધો. શંકર બચી ગયા કોરોના, એટલે હું બચી ગયો કે ભગવાન કે આ જતા સ્વામી એકલા પડી જશે, પાછા બધું બંધ કે આ ગુરુ પાસે એમ ભગવાન પાછા આપણે ભૂલી ગઈ. પછી આપણે બધું ભૂલી ગઈએ છીએ. એ મોટા મોટી તકલીફ છે, ભૂલવા નહીં, યાદ રાખ. પેલા કે આને રહેવા દો કે મને ભગવાન સ્વામિનારાયણે કીધું સારું કે નથી લઈ જાવ, પણ આયા છે કે અમે બળદને લઈ ગયા. બળદને કોઈ એવું કોઈ પુરાણમાં વાંચ્યું? બળદને કોઈ લઈ જાય તો તમારા ઘરે પશુ પંખી હોય ને એને લઈ જાય. તમારા ઘરે કૂતરો બેઠો હોય, તમારા રોટલા ખાતો હશે તો એને લઈ જઈશ. આ હું તમને પદ્મ પુરાણમાં આધારે કહું. નારદ પુરાણમાં છે, બ્રહ્મબંધ પુરાણમાં છે આપણે સત્સંગની વાતો કે સત્સંગ વિના ગોળાનું જે પાણી પીએ. યમરાજાએ મીટિંગ કરી, બધાને બોલાવીને જમવાનું. કારણ કે એમાં એવો પ્રસંગ બની ગયેલો કે પછી મીટિંગ કરવી પડે. પ્રસંગ એ બની ગયેલો કે નંદીગ્રામની અંદર, ઉત્તર ભારતની અંદર યમરાજે નંદીગ્રામમાંથી એક પુષ્કર નામનો છે ભગત, એને ધામમાં લઈ આવ્યો. આયુષ ભગતને પણ છે વ્યક્તિ, એને ધામમાં લઈ આવ્યો. આયુષ પૂરું થઈ ગયું છે. પેલા નંદીગ્રામમાંથી એને ઉઠાઈ ગયા. આમાં નંદીગ્રામમાં 2 પુષ્કર રહે પાછળ. એક પેલો 2 નામના પાર્ટનર વધુ પડી જાય એટલા તમને ખાસ કહી દીધું. 2 શંકર ભાઈ ના રાખતા એમાં પેલા ઉઠાવે 2 પુષ્કર, એમાં પરવાનો ચડી જાય. આપણે લેવા દેવા પુષ્કર ઉઠાઈ લઈ ગયા. એ ભગત પુષ્કર ને લઈ ગયા. પેલો પડી ગયા. જગતનો જે પુષ્કર હતો, જગતનો જીવ પડી ગયો. યમરાજે પુષ્કર ને જોઈ ઉભા થઈ ગયા. બધું પુરાણની વાત કરે. ઉભા થઈ જાય, બોલા આને તમે કહી લાગે હાજરીમાં બધા તમારા બુદ્ધિ નહીં, તમે યમના દૂતને જ લાગે, તમે એટલે જ યમ થયા, તમને એટલે જ ભગવાન આવા કામ આપે લોકોને મરેલા લાવવા. તમારા હાથે હારું કામ થાય જ નહીં. આ હારું કામ ટીકર લાગે આને લગે. યમરાજે જાણે કે હારું આમાં જો ગડબડ થાય છે તો હમણાં ભગવાનના દૂતો આવશે, મારો અધિકાર નષ્ટ કરે નહીં. તો એવું ક્ષેત્રમાં બધી બની જાય કે યમરાજ ધ્રુજવા લાગે. પેલા બિચારા ભૂલ થઈ ગયા. આ પુષ્કર ને બીજો પુષ્કર છે, પણ કે હમણાં તો પુષ્કર કીધું એમાં હું કરું કે પછી યમરાજે મીટિંગ તમે સાંભળો કે જેના કપાળમાં ચાંદો હોય એવા નહીં મિલાવ. આવાજ એટલે જ એના સત્સંગીએ જેના ઘરનું પાણી એને મીટિંગ લાવો. તમે કોઈના ઘરનું પાણી પીયા એનું સારું થાય છે. શું કામ? સત્સંગી છો, ભગવાનની નિષ્ઠા છે. મસ્તી આવી અંગે અંગમાં કંગાલપણું કેવા, આ બધું કંગાલપણું જતું રહ્યું. આ મસ્તી પ્રગટાવો જીવનની અંદર. ગભરાશો નહીં કોઈ દે. ભલે દેવું થઈ જાય કે ગભરાવાનું, ભલે કોઈ પાક કોઈ આપણે ગભરાવા નહીં કોઈ દે. એ તો આવે ને 10%. એની કોઈ ટેન્શન નહીં. પેલા કીધું સપરેટ કાકા સપનું આવ્યું ને એટલું એમને સપનું આપણે હાજે વાત કરે. કાકાને સપનું આવ્યું તે વાત કરવાની. તમારા કાકા ગોળાનું કોઈ
સત્સંગી પ્રાણી કીધે એને તમારે અહીં લાવવાનો નહીં. સાંભળજો તમે ધ્યાનમાં. સત્સંગી જો પગે લાગે ને આપણે તમે જે સ્વામિનારાયણ કર્યા, તમને કોઈ જે સ્વામિનારાયણ કર્યા એને બી નહીં લાવવાનો. આ એના માટે નથી કે કોઈ તમે જે સ્વામિનારાયણ કર્યા કે ભાવથી તમે તેમના તમારા જે સ્વામિનારાયણ ઝીલ્યા એને બી અહીં નહીં લાવવાનો કેમ રાજા કે આ બધા સત્સંગીના જે સત્સંગી કોઈ ત્યાં જેમાં હોય એને બી નહીં, કોઈ સત્સંગી ત્યાં જેવું હોય એને નહીં લેવાનું. જેને કલ્યાણ કરો એ સત્સંગીના ઘરનું પાણી પીજો કે આમાં કઈ શું કરવાનું આવ્યું તમારે કે પાણી આવે બેડો પાર એવી વાત પુરાણમાંથી સત્સંગની આ તો આપણી શાસ્ત્ર પુરાણોમાં આવી કઈ તમે લઈ આવ્યા કે પુષ્કરને કે પગે લાગે માફી માંગે ભગવાનમાં. હું એટલે આ પ્રશ્ન શ્રીમંતજી બધી વાત કરી આના ઉપર અમે સારી કામ આ બધું લખેલું છે સારા બીજું કે લખ્યું એવું વાત. ભગવાનના ભક્તનો મહિમા એટલો છે ને એટલે જ આપણે ગજેન્દ્ર મોક્ષની વાત કરીએ. ગજેન્દ્ર મોક્ષમાં એક થયું મગર હાથીનો પગ પકડ્યો. ગરુડ તમે પાપ ધાર્યા ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ કરવાય અમારા કાજે ગુના કરી. આવું વાત થઈ. અને ભગવાન હાથીનો પગ માને પકડે તો મગરે બરાબર સરસ વાત, એને વિશેષ વાત, નાની મોટી વાત સત્સંગ બહુ યાદ રાખો. આ બધું યાદ રાખો, ભૂલી ના. આપણે વ્યવહારમાં પડીએ છીએ ભૂલી જઈએ છીએ. બહાર નીકળ્યા કોણ કોકનો આવ્યો આમ છે તો આ બધું એક જ એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું નિશ્ચય હોય મહિમા હોય પણ જ્યારે વ્યવહારમાં આસક્તિ હોય એની પહેલા બેઠા એટલે જોરદાર વાત કરી, સૂક્ષ્મ વાત. તમે સત્સંગનું પોષણ થઈ વાત નથી કરો, આખો તારો વ્યવહારની જ વાત કર્યા કરે છે. મહિમા બી હોય નિશ્ચય બી હોય પણ એને વ્યવહારમાં આસક્તિ હોય ત્યાંની શું કરો. હાથીનો પગ પકડ્યો, હાથીને તો ભગવાને બચાવી લીધો. ગયા જન્મમાં એટલા બધા સંસ્કાર ભગવાનના ધામમાં લઈ ગયા. કુંડના માણસો સુદર્શન ચક્રથી ભગવાનના મગરના સહસ્ત્ર ટુકડા હાથીના હાથમાં લઈ ગયા. જ્યાં ધામમાં લઈ ગયા ત્યાં તો મગરનો આત્મા દિવ્ય દેહ ગયા ભગવાનના ધામમાં એડવાન્સ પહોંચી. હાથી કહેતા આવું કેમ થયું? ત્યારે ભગવાને ખુલાસો આપ્યો ને ત્યારે ભગવાનના ભક્તનો પગ પકડ્યો. શું કીધું તો હાથીનો પગ પકડ્યો એટલે શું થયું? એને ભગવાનના ભક્તનો પગ પકડ્યો તો આ વાત વચનામૃતમાં છે. પ્રથમ પંચોતેર કહેવાન આપણા ધામમાં ગયા હોય પિતૃઓ તો કે એના કુળમાં સુરાખા તરીકે ઘણા બધા ભક્તો હતા એના તો એ બધાનું કલ્યાણ થાય. 71 પેઢીઓનો પ્રશ્ન ભગવાન સ્વામિનારાયણને પૂછ્યો છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ થાય ક્યારે થાય તો કે એના એવું માને કે મારા કુળમાં આવો ભગત થયો છે એવું એ પિતૃઓ જો માને પિતૃઓનું કલ્યાણ થાય. પાછું પિતૃઓ માને તો કે મારા કુળમાં અર્જુનભાઈ જેવો ભગત થયો, દીપકભાઈ જેવો ભગત થયો, હરીશભાઈ જેવો એના પિતૃઓ જતા રહેલા પિતૃઓ માને તો એનું કલ્યાણ એની ગતિ આખી બદલાઈ જાય છે. એ ઈડરમાં થયું હતું અંબાશંકરભાઈના પૂજા ચોરી ગયા કોઈ ચોર આ બધું મૂકું વાળશો પૂજા કરવા ચોરી ગયા, પૂજા પડી ગઈ, પૈસા બધા આમ લઈ ગયા, ગોપાળાને થોડી મળે નહીં. પેલાનો નિયમ પૂજા કર્યા ખવાય નહીં એવો નિયમ હતો. કેવો નિયમ હતો? પૂજા કર્યા પાણી ના આપે એવો નિયમ હતો એ ભગત ઉમાશંકર પંડ્યા. કેટલા નિયમ છે? પૂજા કેટલા આંગળી ઊંચી કરો પૂજા કેટલા પૂજા કરે બીજા શું કરે એ આપણે અત્યારે મોબાઈલ કેટલા પાડે નહીં આંગળી ઊંચી કરો હોય ટકારી છે. પૂજા કેટલા પાડે 50 ભગવાન સ્વામી એનું બી કલ્યાણ
છે કોનું એને ગુણ આવે, મારો કુળમાં આવો દીકરો થયો એવું જો એ માને તો બી એને અંબાશંકર બેન એ જ થયું. રામાનંદ સ્વામી એની સભામાં એના બાપા બેઠા છે, એ સભામાં ખાલી બેઠા, જો તમે સભામાં બેઠા આ કેટલું પાછળ પુણ્ય કરે તમે એવું ના બેન લાગવા શું થાય ક્યારે શું થાય કાલે આમ છે તેમ છે. જે બેગ પર બેઠા ને આ બેજ પહેરી લીધો તમે પૂજા માટે બેઠા એવું પેલા સભામાં રામાનંદ સ્વામી બેઠા એમાં એના બાપા પિત્રો નાસ્તિક હતા, પાછા નાસ્તિક હતા, ભગવાનને નહોતા માનતા, પણ રામાનંદ સ્વામીની સભામાં જે બેઠા ને તે સ્વર્ગમાં જતા. એટલે 30,85,21,465 વાળા દેશ આ બધા દેવતાનો લીડર ઇન્દ્ર એ લોકમાં જતા રહે. હું ખોટું કર્યું મારું છે એ સહેલું નહીં જેના તેના માટે. કોની સભામાં બેઠા? સત્સંગ સભા ચાલતી હતી. રામાનંદ સ્વામી શિવ મહાઉદ્ધવના અવતાર સભા ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત એમની સભામાં બેઠા હતા. એના પુણ્ય કરીને મહિમા દાન સેવા એ બધી વાત પછી બેઠા ને તમારે હાજરી છે, હાજરીનું બી આટલું ફળ છે જતા રહ્યા ઉપર. અને એવું કહેવાય છે દ્રષ્ટાંત પછી કુશાલ ભટ્ટ ગોપાલ સ્વામીની સમાધિ કહેવાય. કુશાલ ભટ્ટ હતા એને જોયું બધું સમાધિમાં આવું આવું છે પૂજા છે બધું ગયા, પણ એના પિતૃ એની પૂજા કરી દેતા હતા. કોના? એના દેવની ઉમાશંકર પંડ્યાના ખોવાયેલા દેવની પંચાયત અને દેવની પૂજા પિતૃઓ કરી દેતા. પિતૃએ કીધું કે અમે વૈકુંઠમાંથી પૂજા કરવા કે ભાઈ વૈકુંઠમાં પહોંચી ગયા. ગોપાલ સામે જે દિવસે ઈડરના રાજા બ્રાહ્મણોનો પર નાખ્યો અને ગોપાલ સાહેબ ઝાડા પેશાબ બંધ કરાયેલા એ તો આપણે જાણીએ છીએ દ્રષ્ટાંત. એ ઝાડા પેશાબ બંધ કર્યા ત્યારે અમને એવું લાગ્યું ઓહો ગોપાલ સાહેબ આ સમર્થ છે, એટલું અમે માન્યું ને સ્વર્ગમાંથી સીધા વૈકુંઠમાં લે. એટલી એવો સત્સંગ એક ઘડી આદિ ઘડી છોકરા કીધું ને આદિ નાદ તુલસી સંગત સાધુથી કટે આટલું જ માન્યું તો ગોપાલ સાહેબ કેવા સમર્થ. હવે એમના ઐશ્વર્ય હું એમના માટે તો કશું જ નથી ઐશ્વર્ય. લોકોના ઝાડા પેશાબ બંધ કરવા એ ગોપાલ સાહેબ માટે તો અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરી શકે એવા સંત હતા. ગોપાલ સાહેબ તો સામાન્ય સાધુ નહીં, એના બીજા ઘણા પરચા છે એવા સાધુ. એનો ખાલી મેં આટલો જ ગુણ લીધો વૈકુંઠમાં હો, વૈકુંઠમાં ચતુર્ભુજ સંઘ ચક્ર પદ્મ લક્ષ્મીનારાયણ દેવના લોકમાં જતા રહ્યા. આટલી જ વાતમાં આપણે બેઠા છીએ, ભગવાન સ્વામિનારાયણની વાત કરીએ છીએ. એટલું બધું આપણા સંસ્કારો, આપણા અશુભ સંસ્કાર, આપણો ભગવાન સાથેની પ્રીતિ વધતી હશે સત્સંગમાં. એ દેશમાં સત્સંગ કારણ જ ભગવાન સાથેની પ્રીતિ કેટલી બધી વધતી હશે, કેટલી બધી વધતી હશે આપણે નહીં જાણવું. મને તમને ખબર નથી એટલું ભગવાન સાથેની આપણી યાત્રા ચાલી રહી છે. આપણે એ સંબંધમાં બેઠા છીએ, એવી મોટી પ્રાપ્તિમાં આપણે બધા બેઠા છીએ. એટલે નારદજી વ્યાસજી બિચારા બેઠા વ્યાસજી એટલે કોને ખબર તમે વ્યાસજી વેદ વ્યાસની વાત કરો છો. વેદો પુરાણો અધ્યયનમાંથી રાખીને ષડંગાદી વેદો શાસ્ત્રો વિદ્યા બધા વેદો શાસ્ત્રો પુરાણોની રચના કરી લોક કલ્યાણ માટે બધું કર્યું. આપણે ધનુર્માસમાં કરી લોક કલ્યાણ માટે જેને આટલી બધી આટલા બધા શાસ્ત્રો પોતે ભગવાન અંશ કહેવાતા એવા પ્રચંડ જેને કહેવાય શાસ્ત્રકાર એના આ બધા શાસ્ત્રો લખ્યા. મહાભારતથી માંડી ઉપનિષદો માંડી વેદોથી માંડી સુખદેવના કેટલી બધી મોટી ઉપાધિ છે તો વિચાર કરો. સુખદેવના બાપ કહેવાય એવા એ સરસ્વતી નદી કિનારે બેઠા હતા, ટૂંકમાં જ વાત. અને અમને એવો વિચાર આવ્યો ઓહો આટલા બધા સત્સંગ મારે સત્સંગ કહેવાય. તમે કેટલા મહાન છો, આપણને કેટલી મોટી પ્રાપ્તિ ભગવાન સ્વામિનારાયણ આપણે જે પરંપરામાં માનીએ છીએ શું છે એ વાત. આ નહીં આ બધી એવી વાત પણ છીએ એ તમને દેખાડશે ભગવાન. આ બી હકીકત દેખાડશે બધા એવું વરદાન છે ભગવાન સ્વામિનારાયણ.
સરસ્વતી નદીને કિનારે બેઠા બેઠા વિચારતા રહે, ઓહો નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરો. લે કેટલી મોટી વાત! નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું એટલે નાની વાત છે. બ્રહ્મ તેજથી સંપન્ન છું. અને સંપન્ન છું બ્રહ્મ તેજ છે મારા સંપન્ન. આપણે બ્રહ્મ તેજ એ હજી નથી ખબર એવું કહેવાય. એનાથી સંપન્ન માણસની સ્થિતિ શું કહેવાય? એનાથી ભરપૂર હોય બ્રહ્મ તેજથી. એ માણસની તાકાત કેટલી હોય, એ માણસની મોટપ કેટલી હોય, એની અધ્યાત્મ પ્રતિષ્ઠા કેટલી બધી હોય, એ આપણે નહીં જાણ. છતાં એક વાક્ય કહેતો હું 2-4 દિવસ કરો ભાગવત વાત કરો, મને આ વાત પર નજર પડી. આપણે બધું ફટાફટ વાંચી જતા હોય છે, રોકાઈ જવા જેવું હોય ઘણી વાર સાંભળી. અને એમને એવું કીધું કે છતાં મને એવું લાગે છે નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત કરું છું, બ્રહ્મ તેજથી સંપન્ન છું, આટલું બધું મેં લોકો કલ્યાણ માટે કર્યું, છતાં મને એવું લાગે છે કે મારા આત્માનો યોગ પરમાત્મા સાથે થયો નથી, એટલે મને શાંતિ નથી. એટલે એવા માણસની આવું વાત કરું. એમને એવું કીધું ભાગવતના લખેલું છે અંદર. આપણે બધા ભગવાન સ્વામિનારાયણને ઓળખીને બેઠા છે, એમની નિષ્ઠા લઈને આપણે બેઠા છીએ, એમને સમજીને બેઠા છીએ ને. આપણા પુણ્યનો પાર નથી. કદાચ આપણે એટલે જ મારે જેતલપુરના ત્રીજામાં કહ્યું કે સત્સંગ મોત તમે કેવા કાલ કર્મ માયાના ભોગતા. ભગવાને શું કીધું? કાલ કર્મ માયાના ભોગતા હતા. ગર્ભપાત જમપુરી 84 અધિકારી હતા. તમારા ગળામાં કંઠી પડી. ભગવાન સ્વામિનારાયણના વર્તમાન તંત્ર કાલ માયા પાપ કર્મ એમ દૂધ ભયા ગામ શ્રી કૃષ્ણ શરણમાં સભાતું માં આટલું સંતે વર્તમાન ધરાયા. કંઠી ગળામાં પડી પંચ વર્તમાન પાળતા થયા. દારૂ માં ચોરી જુગાર બીજા તલ લાવું 5 વર્તમાન પાળતા થયા. પૂરું. તમારા ઉપર એકમાત્ર અધિકાર સુખી તમને કરવા, તમને દુઃખી કરવા, તમારા કર્મની સજા આપી. એ બધું જે કંઈ અધિકાર છે તમારે કેવળ અને કેવળ ભગવાન પાસે રહ્યો. બીજા પાસે, બીજા બધા પાસેથી ફાઇલો તમારી જતી રહી, એમની પંચાયતો હરકી. તમારી ફાઇલ એક જ માત્ર ભગવાન પાસે રહી. જેતલ ત્રીજી વચમાં ભગવાન સ્વામિનારાયણ. એટલે વ્યાસને પછી નારદજીએ કહ્યું, હું ટૂંકમાં વાત કરું છું, આપણે સાંભળ. નારદજીએ કીધું તમે બધું કર્યું, હવે વાત છે ધનુર્માસની વાત કરવા માટે મેં તમને આટલી બધી વાત કરી. ધનુર્માસ ઉપર આ બહુ સારો દિવસ છે. ધનુર્માસ એટલે બહુ મહત્વનો દિવસ. સૂર્ય ધન રાશિમાં શેમાં આવ્યો? સૂર્ય ધનમાંથી મકર રાશિમાં જાય છે. મકર સંક્રાંતિ આપણે કહીએ ઉત્તરાયણ ઉપર. એટલે આપણા શાસ્ત્રોમાં લખે છે ઉત્તરાયણ પર જે કંઈ દાન કરવું હોય તે અધિક છે. કારણ સૂર્યને રાશિ ધન રાશિમાંથી મકર રાશિ તરફ પ્રયાણ કરી રહ્યો છે સૂર્ય. ધન આપણું ધન કયું? આપણને મનુષ્ય ભાવના આવે ને એ આપણું ધન છે. આપણને નિષ્ઠા પાકેલી ધન છે. આપણું મન સત્સંગમાંથી પાછું ના પડી જાય એ ધન છે. આવા સંતો સાથે આપણને ક્યારેય કશું ભાવ ના આવે. કીધું કોઈ વાર 2 શબ્દો કીધા, ભાવ ના આવે એ ધન છે. બધું ઘણું સહન કરતા હોઈએ છીએ. પ્રારબ્ધ ભગવાન સ્વામિનારાયણ કીધું પાલનપુર 10 અને 17 ની અંદર પ્રારબ્ધના વસ્તુ તો ઘણા તિરસ્કાર સહન કરો છો. ભગવાન સ્વામિનારાયણ ગુસ્સે થઈને કીધું મોજ ખોદીને ખાતા હોય છે, રોટીની ભાજી ખોદીને ખાતા હોય છે. અને આવા શબ્દો 2 શબ્દો કહેતા ખોટું લાગે છે. 5 કાંસના મારે અને સત્સંગમાં પડે રહે ને એના માટે અક્ષરધામના દરવાજા સદાને માટે ખુલ્લા છે એવી વાત કરી. પાલનપુર 10 અને 17 ની અંદર પ્રારબ્ધને વસ્તુ બધું કરીએ છીએ. આમ તમારાથી કે 2 શબ્દો છે વોટ્સએપમાં ગ્રુપમાં નામ ના હોય તો ખોટું લાગી જાય છે. ત્યારે ડિલેટ કરી જાય તો મોટું ચડી જાય છે. સંકોચ અવસ્થા અને વિકાસ અવસ્થા એટલે શું? વડા પરથી કહેવું પડે કે અમારાને ખોટું લાગ્યું છે, આનું મન પાછું પડે. કયા પ્રકારનો સત્સંગ છે ભગવાન સ્વામિનારાયણ કે કોને રાજી કરવા તમે નીકળ્યા છો? પાયો સ્થિર કરો, અચલ પાયો સત્સંગની અંદર. કોઈ 5 કાયદા પાડવાનો શબ્દો કીધા ભાઈ તો
હજી બીજી તવાર નથી. કઈ વચમાં જોયા શકતા તિરસ્કાર સહન કરીએ છીએ. કોરોના થયો બહાર નીકળતા પોલીસ 2 ડંડા મારે તો બધા એક પણ હુકમ મારે લે પોલીસનો કોઈ વાત ના કરે. બહાર નીકળે તો મારે ખાવો જ પડે. 2 ડંડા મારા મોટા પાડતો સંસાર ભ્રષ્ટાચાર એવું બી થાય ભાઈ ખોટું લાગે ને. તો ચૂંટણી આવી પછી કોને મત આવે કે ભાજપ. એટલે ભાજપની સરકાર દંડા મારે તો વ્યવસ્થા આવે ને આપણે એમાં આપણો વાગે શું કેવું મારે ના જવું છે ને બાજુ તે 2 દંડા મારે એમાં શું થઈ ગયા. અહીંયા મોડા 2 દંડા મારે વાંચો ઘર ભેગો થયો એવું ટાઈમ આવ્યો હતો તમે એ નથી લાવો એવું થયું. એટલે ભગવાન સ્વામિનારાયણ કીધું ભાઈ પાછું મત કોને લઈને કે મોદી. આપણે હું એનું ભલે જે હોય પણ આપણે મત કોને લઈને આવીએ છીએ મોદીને લઈને આપીએ છીએ. તમને હેરાન સહન તમારે કરવું પડ્યું, તમે ફસાયા, બધું થયું પણ મત આપણે કોને જોઈને આવીએ છીએ આ નહીં થતું સત્સંગમાં. આટલું જ કહેવું છે. સ્વામિનારાયણ લઈને એ નહીં બધો વિરોધ જે તમારું કલ્યાણ કરવાના છે એના ઉપર તમારા આશીર્વાદ છે. 2 હાથ છે. વચનામૃતમાં તો અભિચરિત્રમાં છે. તમે ચિંતા ના કરો. તમે હું તમારી હાથ બળી રાખે ભગવાન બાયણે ઉપર એ બધું તમે એને લઈને નહીં મોદી લઈને તમે ભાજપ નાખો. પણ સ્વામિનારાયણ લઈને 2 શબ્દો કહી તો શું છે મોદીને 10 ડંડા ખાધા પણ વોટ તો ભાજપ વેદ કરવા તૈયાર છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કીધું 5 કાસના પારવાના શબ્દો કે હચવાય ના હચવાય કોઈ નથી. મન આમ તેમ જે કંઈ થયું એ ધન છે આપણું 10 કઈ ધન છે આ ધન અચળ પાયો મારો. તમે બી કદાચ સેવા લાગે અમારે એવું નહીં વિચારવાનું કેમ થાય વાહ આપણે આટલું બધું થયું કઈ કોઈ કંઈ માહિતી નથી. જો આ બેસી રહેલા કોઈ હતું નહીં આપણા સિવાય કોઈ નથી. વિસ્તારમાં લાઈટ વાઇટ કશું નહીં. જંગલમાં આપણે બેસી રહેલા રોડ રસ્તા નહીં કાંઈ નતું. આપણે એકલા જ રહેતા કે શું થશે એવું હતું. ભગવાન શું કરે છે એની વાત. એટલે ભગવાન સ્વામિનારાયણ કે ધનુર્માસ એટલે ભગવાન સાથે આપણી જોડાયેલી કોની સાથે ભગવાન સાથે અન્નકૂટ ઉત્સવ ભગવાન સાથે જોડાયેલું. ઇન્દ્રનું વિમાન ભગવાન ઉતારે. ગોર્ધન પર્વતની પૂજા કરાવડાય બધા. ભગવાનના સંગ ભગવાન બ્રહ્માંડનું સંચાલન એમને ખબર પડી ઇન્દ્રનું અભિમાન થયું અને ગોવર્ધન પર્વત બધા ગોવાળિયા કે જમતો હશે કે સાંભળવાની વાત આ છે. જમતા હશે કે ભગવાન હા જનક હાલ તો કૃષ્ણ ભગવાન વેદે જ પ્રતિક પુરુષોત્તમ. શ્રીમદ ભાગવત ગીતામાં લખી 15મા અધ્યાય વેદોમાં પુરુષોત્તમ છે. સ્મૃતિઓમાં એ નારાયણ હું છું. કેટલી મોટી વાત. આપણે કોનું ભજન કરીએ છીએ આપણે જાણતા સ્વામિનારાયણ બોલીએ છીએ ને ત્યાં તો ઓ બાપરે કેટલી મોટી પ્રાપ્તિ, કેટલા બધા લાભો તરાય ગોવર્ધન પર્વત કથા. ભગવાન ગોવર્ધન પર્વત જળમાં પ્રવેશ કરી અને બધા આશ્ચર્યચકિત ગોવર્ધન પર્વત થાળ ગિરિરાજ બોલો વૃંદાવનની વાત આપણે કરીશું. એને થાળ જમી ગયા ત્યારથી પછી ગોવર્ધન પર્વતને અન્નકૂટ ઉત્સવ કરવાની શરૂઆત થઈ. ત્યારથી ભગવાન કોઈને કોઈ ઉત્સવ આ બધી ઉત્સવની વાતો ભગવાન સાથે લાગે. એમ ધનુર્માસ જે છે આપણે જે ધનુર્માસની ઉજવણી કરી રહ્યા છીએ ઘણાએ સેવા કરી ધનુર્માસમાં. કેટલી મોટી ભગવાનની લીલા છે. આ શું છે ભગવાન એટલે કે છે ભગવાન સાથેની લીલા હાથે સંકળાયેલા દિવસો છે. રામનવમી તો જન્મદિવસ, જન્માષ્ટમી તો આના દિવસ, ભગવાન સ્વામિનારાયણ અન્નકૂટ તો આના માટે, પુષ્પદોલસો ભગવાને કરે. આ બધી વાતો થઈ છે ને ઉત્સવ ઉજવવાનું કારણે ભગવાનની સ્મૃતિ થાય અને ભગવાનની સ્મૃતિ થાય તો જીવન વધી જાય. ભગવાને પ્રથમ નથી ભગવાને જે અવતારને વિશે જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. સાધુ કર્મચારી સત્સંગી સાથે એક રાખવું. કદાચ દેહ મૂક્યા છે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય
અને ભગવાનના સાધુ બ્રહ્મચારી સત્સંગ યાદ આવી જાય, સભા યાદ આવી જાય, તેને કરીને જીવ ગમે તેવો પાપ્યું હવે એટલે એકાદશી જન્માષ્ટમી મોટા મોટા વિશુલ્યા કરીએ અને હજારો જીવોને ભેળા કરીએ છીએ, તેમાં ગમે તેવો જીવ હોય એને અંતકાળે સ્મૃતિ, પ્રથમ ત્રીજી વટના એને જો અંતકાળ સ્મૃતિ થઈ જાય તો જીવ પરમ પદને પામી જાય. શું પામી જાય છે? પરમ પદ. આ બધી પદની વાત કરી આગળ એ પામી જાય છે ભગવાન. એમાં ધનુર્માસ એ બહુ મહત્વનો દિવસ છે. આપણે ધનુર્માસ એટલે ઘણા ખબર આવે કેટલા વર્ષથી આવે આપણને કઈ ખબર છે. અધ્યાય 45માં શ્રીમદ ભાગવત દસમ સ્કંદ એમાં છે 45માં અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા આવ્યા, એને લગતો આ વાત છે. એટલા ત્યારથી ધનુર્માસ શરૂ થયો. આપણું ધન આ છે ભગવાન મૂર્તિ. ગુરુ સાંદીપનીના આશ્રમમાં ભણવા ગયા. ક્યાં ગયા? કૃષ્ણ ભગવાન ગુરુ સાંદીપનીના ઋષિના આશ્રમમાં ભણવા ગયા. 45મો અધ્યાય. અને ગુરુએ 64 કળા 64 દિવસમાં શીખી ગયા. કૃષ્ણ ભગવાન 64 દિવસમાં 64 કળા શીખી ગયા એવું લખ્યું છે. 64 કળા કઈ એવી લખી છે, અનેક જાતની વિદ્યાઓ છે, અનેક જાતના હુનરો છે, અનેક જાતની બીજી બધી વિદ્યા છે. 64 દિવસમાં ભગવાને બધું શીખીને પૂરું કરી દીધું. ભગવાનને તો ઘણા કામો કરવાના. 64 દિવસમાં ભગવાન વિદ્યા શીખી ગયા. પ્રાર્થના કરી હવે ઘેર લઈ જવાના છે ગુરુ સાંદીપનીના આશ્રમમાં. અમે તમારી પ્રાર્થના ગુરુ દક્ષિણા આપીને છૂટા થઈ ત્યારે ગુરુએ માગ્યું કે મારો દીકરો સમુદ્રમાં ડૂબી ગયો છે, એને પાછો લાવો. બસ મારા આટલી જ ગુરુ દક્ષિણા ગુરુએ માગ્યું. દીકરો તો મરી ગયો, જતો રહ્યો. ભગવાનની કથા સત્ય. ભગવાન સમુદ્ર કિનારે સમુદ્રને ક્યાં દીકરો આપી દો પાછો કે કીધું મદ ભયાન માતો સૂર્ય સ્તપ્તિ મદ ભયાન મારા ભયથી બધું ચાલે. કોના ભયથી? ભગવાનના ભયથી. શ્રીમદ ભાગવત ગીતા જેને ધારો હોય આશ્ચર્ય આપી શકે અને એક સેકન્ડમાં એટલી તાકાત. તમે જેનું ભજન કરો છો એ તો પરના પર જતો વાચો નિર્વર્તન તે પ્રાપ્ય મનસા સહ. યમરાજે ભગવાનને કહેલું ખાલી વિષ્ણુ ભગવાનને કે તમે આ રીતે બધાને કશું એક વખત ખાલી શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કર્યો અને એના સંકલ્પ માત્ર કે તમે એને યમપુરીમાંથી મુક્ત કરી દે એવું નહીં. યમપુરીમાં બધા હતા, બધા જીવો મુક્ત થઈ ગયા. ભગવાન કે પદ્મપુરાણની વાત કરું છું તો ભાઈ આવું આવું ચાલશે તો અમારો ધંધો બંધ પડી જશે. એવું દરેકના ધંધા ચાલતા એમ રાજા શું કે બધા અમારે પછી શું કરવાનું? તો ભગવાન કીધું કોઈના ધંધા બંધ કરતા નહીં, તમે જતા તમારો અધિકાર પણ ચાલવા બધું યથાવત થશે. એટલું કંઈ ભગવાન દ્રશ્ય છે. રાજાની પ્રાર્થના ના સાંભળે. પેલા કીધું ને નંદીગ્રામમાં જઈને પુષ્કર આને શું કામ લાયા? બધાને તો પછી પુષ્કરે કીધું. પુષ્કર તો પહોંચી ગયા, આપણે અધૂરી વાત રહી ગયા. બહુ સાંભળવા જેવી વાત. એના પછી રસ્તા તો બહુ મળે. પુષ્કર ભગત હતો અને પાછો મૂકી આવે રાજા કે પાછો જતા પહેલા મારે કામ કરું છું. કોની તાકાત છે? ભગતની. ખંડુભાઈ જેવા ભગત. મારે કે કામ શું છે કે બધા એમ ગુરુના જીવન મુક્ત કરી દો. કોણ કે છે? ભગવાનનો ભગત. લે તમારી કઈ કલ્યાણની વાત છે એટલે તું કહું છું. વડતાલ બહાર મારું દર્શન કરે. તમે ધારો તે કરી શકો એમ છો. ધારતા આવડી જાય બીજી એટલું જરાક બ્રેક રાખી છે. મારે કે મારે જા તમને જીવ મૂક્યા પણ ના કે પુરાણમાં છે દ્રષ્ટા. મારે એક કામ છે શું કે બધા જીવો એ કઈ રીતે એ તો થતું બધા જીવોને મુક્ત કરો. અધિકાર ભગવાન પાસે હોય છે. ત્યારે આવી કીધું કે ભગવાન પ્રથમ 37 વર્ષના ભગવાન સ્વામિનારાયણ કીધું બે જ વસ્તુ કરી સત્સંગમાં હું કરવા જેવું બે જ વસ્તુ. એક ભગવાન કરતા હતા. આટલી સીધી સાધી તમને આજે વાત કરી. ધનુર્માસ છે. એક શું માનવાનું? ભગવાન કરતા હતા. ભગવાન વગર શું પાંદડું બી હલવાના સમર્થ નથી. ગમે તે પ્રસંગ બને ગમે એક ભગવાન કરતા હતા છે. આના દષ્ટાંતના આધારે હું દષ્ટાંતમાં સમજાવું છું.
ભગવાન વગર સૂકું પાંદડું બી હલવાનું સમર્થ નથી. અને બીજું ભગવાન સાકાર છે. શું છે? આપણી ઉપાસના નિરાકારની નથી, સાકાર છે. ભગવાન સ્વામિનારાયણ બે જ વાત, એવો જે હોય એમ સંત શું કહેવાય? લે તમે સાધુ છો ને ભલે ઘેર જતા તો શું તમે આ બે વાત તમારા મનમાં હશે ને, ભગવાન સ્વામિનારાયણ કરતા હતા, એમના વગર શું પાંદડું હતું. મારા જીવનમાં જે કે સુખ દુઃખ આવે, ગાદી ઉપાધિ જે કે મનના ગમે તે કરતા હતા કોણ છે? ભગવાન છે. અને ભગવાન સાકાર છે. આટલું માનો એટલે તમે સંત થઈએ. ભગવાન કે એના ચરણ પર જ અમે માથે ચડાવીએ. લો આટલું તમે કરો કે તમારી ચરણ પર કોણ માથે ચડાવે? અમરીશ ભક્તની કેટેગરી તમને મળે. એની ચરણ જ ભગવાન માથે ચડાવે. એના દર્શનને અમે છીએ. એના દર્શન કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય. એને દુખવતા અમે દુખીએ છીએ. એના દર્શનને અનંત જીવ ઈચ્છે છે. એના દર્શન કરીને અનંત જીવનું કલ્યાણ થાય છે. આવો એ માણસ બની જાય છે. એટલે એની મોટી વાત છે. વાત શું આવી? સાધુ થવા માટે હું સંસાર છોડવાનું કીધું ના, બે જ વાત કરતા ભગવાન મહિમા સાકાર. પેલા પુષ્કરે કીધું કે ના મૂકી દો કે હું સંકલ્પ કરું છું. આચમન કરી દીધું એકદમ હાથમાં. ભગવાન નારાયણ સર્વ કરતા હોય તો સર્વ જીવમાં ભગવાન સ્વામિનારાયણ ભગવાન નારાયણ સ્થિત હોય. એના વગર શું પાંદડું હલવાનો સમર્થ ના હોય. અને સાકાર પુરુષ હોય, નારાયણ સર્વ સત્તાધીશ હોય, એ પુણ્ય કરીને તમામ નરકના જીવો મોક્ષ. આટલું કરીને પાણી છાંય ખાલી એમ પૂરી એટલી તાકાત. આટલા આચમન તો ભગત લઈ ગયા તો શું થઈ? યમરાજને નવરા કરી દીધા. પૂછ્યા કે લાયા કેમ મને? આ પલ વરે પ્રથમ 37 મને તે વાંચતો તો જયારે આ વખતના મુદ્દામાં પ્રથમ 37 ની વાત છે. આ તાકાત છે. તમે ખાલી આટલું જ માનો કરતા હતા છે. ગમે તે પરિસ્થિતિ ઊભી થાય, ગમે તે સંજોગોમાં ભગવાન મૂકી દેશે, કઈ થવાનું એવી ચિંતા કરતા બધું હાલ થશે. જે થશે ભગવાનને ગમતું એ થશે. એમાં પછી કોઈનું ચાલશે નહીં. એટલે ભગવાન કીધું આપી દો દરિયાને. કીધું છેલ્લી વાત કરીને આપણે પૂરી કરી. દરિયાને કીધું આપી દો કે ગભરાઈ ગયો. ભગવાનનો હુકમ થયો એટલે નાની વાત થોડી છે. આ લોકો જિલ્લા કલેક્ટર મુખ્યમંત્રીથી તરત ભ્રષ્ટા હોય કે ડીએસપી રાતો આનંદ બ્રહ્માંડ જેવો જ ઊંચી સ્થિતિ લઈ કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુછિદ્રમાં અણુસમાં બ્રહ્માંડ કોટી કરે. ભગવાન કહે કે મહારાજ મેં નહીં લીધો પ્રશ્ન. ભગવાન કહે કોણે લીધો? કે અંદર એક અસુર છે, પંચજન્ય પંચાસુર, એ ગળી ગયો છે એના દીકરાને. ભગવાન તરત જ એ બલરામજી ત્યાં અસુરને મારી નાખ્યો. એનામાંથી સંઘ નીકળ્યો, પણ ના દીકરો ના નીકળ્યો. પંચજન્ય સંઘ ભગવાન વગાડે છે ને એ પંચજન્ય સંઘ હતો અસુર હતો. એમાં તે લઈ ગયો તો નીકળ્યો, પણ એ ના નીકળ્યો. ભગવાન સ્વયં નગરી ગયા યમરાજાના દરબારમાં. પંચજન્ય સંઘ વગાડે તો ભગવાને વગાડે. બધા દોડે બહાર શું થયું? શાંતિભાઈ દીકરાના નહીં લઈ આવો. હા એ છે એનું કર્મનું બંધન આવું હતું. એ જે હોય પાછું બધું માં શું કહ્યું કે તમારે આને કંઈ પડવાની જરૂર નથી. જો ભગવાન ધારે તો તમારું કર્મ એક સેકન્ડમાં ઉતારે. એટલે જ આ કંટી આપણે કહ્યું ભગવાન ધારે તો તમારું કશું આપણે ભગવાનનો આશરો દ્રઢ કરજો. ધનુર્માસમાં આપણે કર્યું પછી આશરો દ્રઢ. ધનુર્માસ પવિત્રમાં પવિત્ર અવસર હોય તો ધનુર્માસ. સત્સંગ માટે આધ્યાત્મિક માસ, વ્યવહારિક માટે. એટલે આપણા બાપ દાદા વરવાયા ગોઠવણ કરે છે. અને ગ્રહસ્થોને બી કહ્યું છે આપણા બધાને, તમને બધાને કે 12 મહિનામાં 1 મહિનો શું કરવું? સત્સંગ કરવો. શું કરવું? 1 મહિનો. આપણે 1 મહિનાની વાત છે. તમે એક દાડોમાં નહીં આપતા. મને જો કે દયા આવે છે તમારે કે વિચાર વયા આવી દાળમાં મને મોડા જ મને બીજી તક પાપ ના લાગે તો દસ થઈ જાય એવું લાગે. એટલે મેં જરા માર્યું ન્યાય નક્કી કરે એટલું મેં ચાલુ નહીં કર્યું. મને વિચાર કેવા મોડા થઈ જાય કહેવાય.
ત્યાં જેલમાં પૂરી ત્યારે સર્જા નિરાશ સરસ તમે ગણના ઉપર કેટલું કામ ગણાયા બધા એવું જ બધું આના જેવું કોઈ કામ નથી. આ માણસને વિકાર વડતાલની અંદર ભુવનજી મહારાજ હતા ત્યારે છાવણી નાખી. સાંભળજો, છાવણી સાંભળો પાછું. રઘુવીરજી મહારાજ હતા છાવણી નાખી વડતાલની. પહેલી વાર ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી લગભગ 1912 અષાઢ સુદ ચોથનો દિવસ રઘુજી મહારાજ જાતે હતા. કોઈક ભોળાનાથ શાસ્ત્રી હતા, વક્તા રાજારામ દવે એમ કહેવાય છે, એના મદદનીશ તરીકે બધા હતા. અને છાવણીને નાખી. છાવણી કેટલા દિવસની ખબર? 5 મહિનાના 11 દિવસ. કેટલા દિવસની છાવણીનો સમય કેટલો હતો? 5 મહિના. અને એને 18 મહિનામાં દિવાળી પછી જાય ઉજવી એટલા દિવસની છાવણી પણ અવતારમાં જ રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય ગોપાલન સ્વામી, ગુણાત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સત્યાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, હરિભક્તો દાદા પાછળ આ બધા ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામની સ્વભાવ આવા બધા હરિભક્તો આયોજન થયું અત્યારે જૂની ધર્મશાળા ત્યારે આસનો છે બધાને. ત્યાં મને એક વાત ગમી ગઈ એમ હતી. રઘુવીરજી મહારાજ પહેલી વાર ઉભા બધાને વિનંતી કરી, જેને જોઈએ તે વસ્તુઓ જેવી કોઠારમાંથી માગી દેવી. બધા રહેવાનું તો વસ્તુ તો છે ને, 5 મહિનાની ઘેરથી કોઈ સીધું લઈને થોડા પેલા હબાદાર લેતા. જેને જોઈએ તે વસ્તુઓ જેવી કોઠારમાંથી માગી દેવી. આ કોઠાર છે તમારો વસ્તુ લેતા શરમ રાખો. આ બધું તમારે લે. આ બધું કોનું છે? તમારું છે. રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય બોલતા હોય કે ભગવાન સ્વામિનારાયણ હયાતીના આચાર્ય, આદિ આચાર્ય જે આપણે પધર્યા છે ને સુખ સંયમમાં, એમને કીધું આપણે તમારું છે કોઠાર તમારો, તમારે જે જોઈએ તે માગી લેવો. પણ મહેરબાની કીધું કે જતા મારી કાચ છેલ્લે આવી વાત કરી કોઈ રજા માંગવા ના આવતા. આ બહુ મોટી વાત છે. ઈષ્ટની જે વાત છે ગોપાલ સારી વાત કરી. સોમનાથ ભગવાન કાર્યાની દ્રષ્ટું હતું. મને ઘરે ભક્તે ફોન કર્યો એટલે મને એટલે જ આ બધી વાત કરી. ઘણાને આવતા સત્સંગનું સત્ર એવી એક પરીક્ષા છે મારી તમારી બે. અહીં આવતા આવતા કેટલું બધું ઘડતું, કેટલું કંઈ ઊભું થાય, નાદાયેલું થાય, હવામાં કંઈક તકલીફ ઊભી થાય, કોઈ હાજર થાય, માદું થાય, મરી જાય. ઘણાને એવું મરતા ના આવે, તંદરે જ મરી જાય. દિવાળી બધાને બગાડે પાછા એમાં. તો એ બિચારા છોકરા ફટાકડા બોલાય ના કહ્યું કહો એવા જ પડ્યા છે. બધાને બગાડે દિવાળી. ગોપાલ સાહેબ પૂછ્યું ભગવાન સ્વામિનારાયણ કાર્યાને 10 તપતે આગળ ઈશ્વર તો હોય છે ઘન આવે છે. શું કીધું સ્વામી? હરિભક્તનો પક્ષ રાખે કે તપતે આગળ ઈશ્વર કોઈ સત્સંગ કરવો હોય, બધું કરવું હોય છે. મારે નથી કરવું એવું કોઈ હોતું નથી, પણ એમાં વિઘ્ન આવે છે. મહારાજ કે ઈશ્વર કોને કહેવાય? ગોપાલ સાહેબ. ઈશ્વર કોણ હોય છે? ગોપાલ સાહેબ. સોમનાથ વગેરે વાતને ચલાવી નહીં. કઈ વાત મહારાજને આ કે સામાન્ય વિષય લઈને થોડા આપણે બધે બધું નહીં ચાલતું, નહીં બધું ચાલતું. વ્યવહારમાં તમારે પહેરાવણી તક કરવી જ પડે, આના લગ્નમાં જવું જ પડે, હા એ તમારે સેવા કરવી જ પડે, ડીજે તો મિલાવવું જ પડે. જે બધું ચાલ્યું અહીં તક બધું ચાલે. ત્યાં કશું વ્યવહારમાં તો કશું નહીં ચાલે. ત્યાં બધાને રાજી રાખે. સ્વામી હરિચિત્રામ સાગરમાં બહુ સરસ વાત કરી. અલયા ખાતર અને અભલ ખાતરની ભક્તિમાં તો ફરક છે એ આપણે પછી કરીએ. બહુ જરૂરી છે આ બધું સાંભળવા માટે. આપણો પ્રેમ બને, આપણી અનુસમજણ મળે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે વાત એવી છે કે ઈશક એને કહેવાય કે કોઈને રોક્યો રોકાય, એનું નામ જ ઈશક. આજે મને ઘણા કથા મિલે આ કાળ પતાય ના, સંસ્કાર પતાય ના. એવું નહીં, આ વાત એમને નહીં કહું. આપણી જવાબ છે એક હોય તો કે ભાઈ એક માણા આવો હોય ત્યારે એ ડગે પણ જાય મને ડગે નહીં મરે નહીં. એની કિંમત તો એની છે ભાઈ. એક માણસ એવો હોય નિષ્ઠા. હા એક જ માણસ પાકે ને
દુનિયામાં ના કેટલા શિવાજી મહારાજ કેટલા ઉદાહરણ થયા હતા, રાણા પ્રતાપ 20-25 થયા, પર્વતભાઈ કેટલા થયા, ગોરધનભાઈ કેટલા થયા, દાદા કાચર થયા, ધીરુભા લાડુ, એ એક જ હતા. બાકી સત્સંગનો રંગ બદલી નાખે. આમ જોઈએ તો હજારો લોકો સત્સંગમાં જોડે એવી શ્રદ્ધા, એવો ઉત્સાહ. છેલ્લી વાત ઈશ્ક ભગવાન સ્વામિનારાયણ કેવો હોવો જોઈએ? તો કોઈનો રોકાવો ના છે, એનું નામ ઈશ્ક કહેવાય. એ નહીં ઈશ્ક આમ થયું ત્યાં તો બધાય ભગવાન. અમે કે રામાનંદ સ્વામી આવ્યા તો અમને ઘણા અંતર આવ્યા હતા. અમને ભગવાન શું કીધું? ઘર બહાર છોડીને 11 વર્ષની ઉંમરે નીકળી ગયા. કેટલી વર્ષની ઉંમરે? 11 વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણ ઘર બહાર ત્યાગીને 11 વર્ષનો છોકરો એટલે કેટલો હોય વિચાર કરો. 6ઠા ધોરણમાં ભણો તોય મારી દ્રષ્ટિ 6 પાછી ગયા. બરાબર? એવો નાનો બાળક અઘોર જંગલમાં જતો વિચાર કરો. અત્યારે રાતે પેશાબ કરવો તો લાઈટ કરવી પડે. જોઈજો ભાઈ હાફ ના કરે કોઈ આવ્યું બધા જતા નથી. 11 વર્ષની ઉંમરનું બાળક જંગલમાં સિંહ, હરણ, વાઘ, અજગર, સાપ જ્યારે ભયંકર જંગલો એમાં રહ્યા કેવી પ્રકાર જ્યાં જઈ ના શકાય ત્યાં ગયા. અને ભગવાન સ્વામિનારાયણ કહે અમે બી ઘણું ફરે ઘણા વિઘ્નો આવ્યા, અમે ઈશક રાખ્યો. રામાનંદ સ્વામી વખતેથી રામાનંદ સ્વામીના આશ્રમ સુધી પહોંચતા મોટા મોટા રાજ્યના સુખ આવ્યા, સેવા કરનારા છે, અલંકાર ઘણા આપનારા બધા ઘણા આવ્યા. અમારું મન ક્યાંય લોભાયો નથી, સીધું મહેશની પહોંચાય. અંત ઈશક એને કહેવાય કે કોઈને રોક્યો રોકાય નહીં, એને ઈશક કહેવાય. આપણે બધાને જરૂર છે ઈશક. આપણે વિદુરની જરૂર છે. છેલ્લી વાત કોની જરૂર છે? મેં વિદુરની વાત મને ગમી હતી. પ્રથમ સ્કંદનું 13મું અધ્યાય બધા કટાર થશે વિદુરની વાત બહુ જોરદાર વાત. મને આ વાત અપીલ જવું પડે. વિદુરે ધૃતરાષ્ટ્રનું મહાભારતનું યુદ્ધ પતી ગયું, બધું થાળે પડી ગયું. યુધિષ્ઠિર બધા રાજ્ય સિંહાસન પર બેસી ગયા, બધી વાત પતી ગઈ. ધૃતરાષ્ટ્ર એમના ત્યાં તો પછી રહેતા હતા. અને ત્યારે વિદુરે કીધું ધૃતરાષ્ટ્ર ઘણો સમય પતી ગયા પછી બધું રાગે પડી ગયા. કેવો મહાત્મા હશે નહીં, પાત્રોના નામ આવતા ભાગવતમાં એમને આવે. વિદુરે કીધું ધૃતરાષ્ટ્રને, ધૃતરાષ્ટ્ર તમારા અજ્ઞાનની હદ. શું કીધું? એટલું એનું મગજ ચાલતું છે, એની વિઝન, એની ભક્તિ અને મોક્ષ પ્રાપ્તિની ગરજ કેટલી છે. આપણને કહે છે એવું સમજો, એને નહીં. તમને મને તમારા અજ્ઞાનની હદ થાય છે કે ધિક્કાર છે તમને કે આટલા વર્ષ પછી તમે કે જે પાંડવોએ કે પાંડવોને તમે લાક્ષાગૃહમાં બાળી નાખવાનું કર્યું, જે પાંડવોના પર એમને તમે ઝેર આપ્યું, જે દ્રૌપદીના વસ્ત્રહરણ તમારી હાજરીમાં ભરી સભામાં ખેંચાયા, એ લોકો તમને પાલવે છે. તમે ભીમનો આખો ટુકડો ખાઈ ગયો છે. હદ થાય. તમને નહીં શબ્દ લાગતું હવે આટલો બધો વિનાશ પછી તમારા આત્મા નહીં જાગતો કે તમારો સંસાર છોડી દેવો જોઈએ? તમને નહીં વિચાર આવતો અમારે ભગવત પ્રાપ્તિ કરવી જોઈએ? તમારી ઉંમર આમ તો જુઓ, તમારા માટે કોઈ ભાવ નહીં રહે. તમે ભીમનો ઠેકેલો ટુકડો ખાવા પડી રહ્યા છો રાજમહેલમાં. તમારા જ્ઞાનની કોઈ સીમા નથી. વિચાર કરો કે ધૃતરાષ્ટ્રને કે તમારે બહુ વિચાર કરવાની જરૂર છે. ધૃતરાષ્ટ્ર આત્મા જાગી કહેવાય છે. ઉભા થઈ મારા ઉત્તરાખંડ બાજુ કહે છે કે ગંગા 7 વિભાગમાં વહેંચાય છે, ત્યાં જતા રહે અંદાજી ધૃતરાષ્ટ્ર. અને ત્યાં ખાલી જળ પીને રહેતા છે. પણ ભાગવતનું કોના ઉપદેશથી? વિદુરની જરૂર છે આપણને બધા. તો કહેનાર નથી, કે તો કહેવાનાર છે એ માણસ ભાગ્યશાળી છે. અમને મને કોઈ કહેનાર જોઈએ ને બહુ ભાગ્યશાળી. નહીં કે તાવથી આપણા દોષનું દર્શન નહીં થાય, આપણા અવગુણ નહીં દેખાય, આપણા અહંકારનું પોષણ થશે, આપણા માનનું પોષણ થશે. બધું કરવા છતાં ક્યારેક ગાડી કબડી જશે નહીં ખબર પડે. ના કબડવા દીધી ગાડી વિદુરે. પેલા જેવું છે જળ ભરતની જે વાત છે કે જળ ભરત તેની પાલખી ઉચકી સૌગર દેશના રાજાની. અને એવું કહેવાય છે કે જળ ભરતને એમ થયું કે આને મારે જ્ઞાન કહેવું પડશે. નહીં પેલા સૌગર દેશનો રાજા કપિલ મુનિના આશ્રમમાં જતો તો પાલખી લઈ જતા હતા. આ જળ ભરત નીકળ્યા,
જળ ભરતને પછી ચકટો પડતો જાણી પાલખી દીધો, કીડી મકોડા પૂછતો તો ભાગવતમાં ભરત ચરિત્ર છે. ત્યારે જળ ભરતે સંકલ્પ કર્યો હતો કે આને હું નહીં કહું, એવું કહેવાશે પ્રગટ ભવિષ્યમાં કે જળ ભરતે જેને ઉચક્યો હતો એ માણસ નરકમાં જવું પડશે, ઉપદેશ આપવો પડશે. અને છેલ્લી વાત, દ્રાસ જતા રહ્યા વિદુરના ઠપકાથી. એક શબ્દ લાવી ગયો, તમારા જ્ઞાનની હદ, તમને નહીં લાગતું તમારા ભગવત પ્રાપ્તિ કરવી, આટલું બધું તમે આટલું બધું કર્યું, આટલું બધું તમારા થકી થયું, તમે એનો ટુકડો ખાવા પડી ગયો. પાણી પીને જીયા, અંતકાળ આવી ગયો, પોતાના સત્વ તમારો રજોગુણથી પર થઈ ગયો. દ્રષ્ટિ વાત કરું છું, બધી વાસના આસક્તિઓ છોડી દીધી હતી. ભગવાન સિવાયના જીવનમાં કાંઈ ના રહે, આનો દેહ પડી ગયો. વિદુરે ચિંતા કરી, આમાં પોતે અગ્નિ પ્રવેશ કરી ગયા, એને ગાંધારીને પ્રવેશ કર્યા, તેનો મોક્ષ થતો વિદુરે જોયો. ભાગવતને કહેવાય છે ત્યાંથી પછી વિદુર તીર્થયાત્રા કરવા ચાલે નીકળે. આની જરૂર છે વિદુરની, કે તમારો મોક્ષ થતો જોવાની જે ઈચ્છા રાખે છે, એ માટે તમને પડે છે, એ માટે તમને કહે છે, એ માટે તમારું અપમાન કરે છે, માટે તમને સૂચન કરે છે. શેના માટે? તમારો મોક્ષ ના બગડે, તમારું માન ના વધે, એવો કોપ પાત્ર વિદુર ધનુર્માસમાં એક વાર પ્રાર્થના કરી કે ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ આપણામાં જાગૃતતા, ધનુર્માસ છે એવી આપણામાં જાગૃતતા પ્રગટે. કૃષ્ણ ભગવાન એટલે સૌદ્ર દેશના રાજાને લઈ જતો, એટલે એમને નરકમાં ના જાય, નરક જેવું કરે. એટલે મારે કહેવું પડશે એ શબ્દ, એટલે એને જ્ઞાન આપ્યું છે. એ વાત આપણે કરી, ચરિત્ર બહુ લાંબુ છે, પણ કૃષ્ણ ભગવાનની વાત અધૂરી જાય. 64 સંઘ ઉગાડી અને ગુરુને પોતાના દીકરાને અર્પણ કર્યો, લાવીને કૃષ્ણ ભગવાન. એ ધનુર્માસ એ મહિમા છે. ધનુર્માસ એ 64 દિવસમાં 64 કળા શીખી ગુરુ દક્ષિણા આપે કૃષ્ણ ભગવાન ઘેર જતા રહ્યા. આ જે ગુરુ પ્રવેશ થયો એ ધનુર્માસ આપણા જીવનમાં આપણે પ્રાર્થના કરીએ ભગવાન હરે કૃષ્ણ મહારાજને ધનુર્માસનો સત્સંગ સત્ર આપણે છામણી યાદ રાખી 5 મહિનાના 11 દિવસની તો આ ટૂંકી લાગશે, નહીતર લાંબી લાગશે. હજી તો આપણે એવું કરવું છે કે આવો વેકેશનમાં તમે બધા આવો, ભલે તમે તમારી કામ કરી આવો, પણ આપણે શ્રીમદ ભાગવતનું ભરી શકતા કે પહેલા આપણે વાત કરતા તો જુદી હતી. સત્સંગ જીવન આ ગ્રંથના જેના હાથમાં પડે અને એવું કહેવાય છે સત્સંગી જીવન જે ગ્રંથ ભગવાન સ્વામીના અંત સમય સુધી એમના હાથમાંથી સત્સંગી જીવનના પાના જે આપેલા ત્યારે પડી ગયા. એટલી બધી નબળાઈ પાના પર છતાં ભગવાન કહેતા હતા આ ગ્રંથ પકડી રાખજો. અંત સમય સુધી કહ્યું આ ગ્રંથની પારાયણ રાખજો તો કે તમારે મારે કે છેટું ને રહેવું કીધું. નબળા છેલ્લી અવસ્થાની પાના હાથમાંથી કહેવાય છે. નિત્યાનંદ સ્વામી લખ્યું છે હરિચરિત્રામૃત સાગરમાં 18 સ્વામી હાથમાંથી પાના પડી, એટલી અશક્તિ આવી. વાંચતા હતા ભગવાન સ્વામિનારાયણ જતા રહ્યા પછી થોડો ભાગ પૂરો થયો. બધે એમની આયાતી મને છે 1985માં શરૂ કર્યો. સ્વામી 1957 સ્વામી આયા 58માં 19-20 વર્ષ પછી તો રજૂઆત કરી મારી ઈચ્છા છે તમે લાયા છે પૂરી કરો, પછી તો મંજૂરી આવી. એક વાર આમાં બધું કામ આટલું થયું. ભગવાન સ્વામિનારાયણ કીધું કે સત્સંગ જીવન પ્રમાણે રહેશે એની વાત છે સાંભળશે ને એને મારે કશું છતું રહેતું હું કે બીજું કંઈ તમને કહેતો. સહજાનંદ સ્વામી મહારાજ